વિદ્યાર્થી મિત્રો, સમૃદ્ધ સંકુલિત રચનાઓ વિશે જોવાના છે આજે. તો સમૃદ્ધ સંકુલિત રચનાઓ એ અંગ્રેજીમાં ક્લોઝ પેક સ્ટ્રક્ચર કહેવાય છે. એટલે કે ગોળાઓની એવી ગોઠવણી કે જેમાં ગોળાઓ નજીક નજીક ગોઠવાયેલા હોય. તો આવી રીતે ગોળાઓની 3 ગોઠવણી શક્ય છે. એક પરિમાણમાં, જેને 1 ડાયમેન્શનલ 1D તરીકે ઓળખાય છે. દ્વિપરિમાણમાં એને 2 ડાયમેન્શનલ કહેવાય, અને ત્રિપરિમાણમાં એટલે કે 3D તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી એક ટર્મ સમજવી જરૂરી છે કે સવર્ગાંક એટલે શું. કોઈ પણ ગોળાઓની ગોઠવણીમાં જે તેની એકદમ નજીકના જે પડોશી છે એ પડોશી ગોળાઓની સંખ્યાને સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે એક પરિમાણમાં સમજીએ કે એક પરિમાણમાં એટલે એક જ અક્ષ પર ગોળાઓ ગોઠવાયેલા હોય. એટલે ધારો કે આપણે આ ગોળાઓ 4 લીધેલા છે. આમ તો એ આ બાજુ અને આ બાજુ અનંત રીતે વિસ્તરેલા હોય છે, પરંતુ આમાંથી આપણે કોઈ પણ વચ્ચેનો કોઈ ગોળો કલ્પી લઈએ તો આ ગોળાઓ એ બીજા પડોશી કુલ 2 ગોળાઓ સાથે એકદમ નજીકથી ગોઠવાયેલા છે, જોડાયેલા છે. અને એટલા માટે એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચનામાં સવર્ગાંક 2 થાય છે. હવે વાત આવે દ્વિપરિમાણમાં. તો દ્વિપરિમાણમાં આવી 2 અલગ અલગ ગોઠવણી શક્ય છે. એક તો ચોરસ અને બીજું ષટકોણીય. હવે ધારો કે આપણે આ ગોળાઓ લીધેલા છે, આ હરોળમાં ગોઠવ્યા છે. એ હરોળને આપણે એ કહી દઈએ તો એની એક્ઝેક્ટલી એ જ રીતે એની નીચે ગોળાઓ એક જ સ્તરમાં ગોઠવવામાં આવે અને એની નીચે ત્રીજું, ચોથું આવું ગમે એટલા સ્તર કરવામાં આવે. પણ આ જે કોઈ પણ વચ્ચેનો ગોળો કલ્પી લઈએ તો એ કુલ 4 ગોળાઓ સાથે સંકળાયેલો છે અને એ 4 ગોળાઓ સાથે જોડાયેલો હોવાથી એનો સવર્ગાંક 4 થાય છે. આ ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખા બનાવીએ, મતલબ રેખાખંડ બનાવીએ તો આપણને ચોરસ મળે છે અને એટલા માટે આ રચનાને ચોરસ રચના તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજા પ્રકારની ગોઠવણી જોઈએ તો આ જે ગોળાઓ ગોઠવાયેલા છે એને આપણે એ સ્તર કહીએ. તો જે ગોળાઓના અવનવનમાં એટલે કે વચ્ચેની ખાલી જગ્યામાં, અમુક શબ્દોનો ઉપયોગ આપણે વિજ્ઞાનમાં જેમ કરવો જરૂરી બને તેમ અહીંયા રસાયણ વિજ્ઞાનમાં પણ આના માટે અવનમન શબ્દ વપરાયેલો છે. એટલે કે આ જે ગોળાઓ છે એની વચ્ચેની જગ્યામાં બીજા ગોળાઓ ગોઠવવામાં આવે તો એ સ્તર કરતાં આ અલગ પ્રકારનું સ્તર બને છે, જેને આપણે બી સ્તર કહીએ. અને એની ઉપર જો ત્રીજું સ્તર ગોઠવવામાં આવે તો આ બધા એક જ સમતલમાં, એક જ સપાટીમાં ગોઠવાયેલા છે. એટલે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે આ 4 ગોળા છે. આ 4 ગોળા જો આવી રીતે એકબીજાની અડોવળ ગોઠવવામાં આવે તો નજીકના 2 ગોળા સાથે વચ્ચેનો ગોળો જોડાયેલો છે એટલે સવર્ગાંક 2 થાય. હવે દ્વિપરિમાણની વાત કરીએ તો દ્વિપરિમાણમાં 2 પ્રકારની ગોઠવણી શક્ય બને અને એમાં આવી રીતે કુલ એકની નીચે જ એક આમ ગોઠવણી કરીએ તો જે ગોળો છે એ બીજા આપણે સ્તરમાં, આ એક જ સ્તરમાં આવી રીતે એ ગોઠવણીની હારમાળા રચીએ તો જે વચ્ચેનો ગોળો છે, આ ગોળાની વાત કરું છું, વચ્ચેનો ગોળો એ 4 ગોળાઓને સ્પર્શે છે. પરંતુ આ બીજી ગોઠવણી આપણે જરાક બદલી દઈએ એટલે કે આ જે ગોળાઓ છે એની વચ્ચે આપણે ગોળો ગોઠવીએ. ફરીથી આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, ફરી પાછું આ બેની વચ્ચે ગોઠવીશું તો એ સ્તર ફરી પાછું એ બની જશે. એટલે આ એ બી એ પ્રકારની ગોઠવણી થશે. અને આ વચ્ચેનો ગોળો તમે જોઈ શકો છો કે 2 પર્પલ, 2 પિંક અને 2 જાંબલી કલર, મતલબ આ થોડો બ્લુ જેવો છે થોડો, તો એ બ્લુ, પિંક અને જાંબલી એ ગોળાઓ સાથે કુલ 6 ગોળાઓને સ્પર્શે છે. એટલે આ ષટકોણીય રચના બની જાય અને એનો સવર્ગાંક 6 થાય છે. હવે વાત કરીએ ત્રિપરિમાણમાં. તો ત્રિપરિમાણમાં ફરીથી આપણે જોઈએ કે આ જે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન છે એમાંથી આપણે એની ઉપર બીજું સ્તર ગોઠવીને આપણે
એ ત્રિપરિમાણવાળી રચના બનાવી શકીએ, અથવા તો જે આપણે બીજું સ્તર ગોઠવી દીધું, ધારો કે આ ચોરસ તો છે જ, એની ઉપર બીજું સ્તર ગોઠવ્યું અને એની ઉપર ફરીથી ત્રીજું સ્તર ગોઠવ્યું. તો એમ પહેલાં તો આપણે એ જોઈએ કે ચોરસ રચનામાંથી પણ થઈ શકે અને ષટકોણીય રચનામાંથી પણ થઈ શકે. હવે ચોરસ રચનામાં તો બધા જ ગોળા એક સરખા સ્તરમાં ગોઠવાયેલા છે અને એટલા માટે સ્તર એ પ્રમાણે રચના થશે. હવે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલનમાંથી આ પ્રમાણેના ગોળાઓની ગોઠવણી તમે ઇઝીલી એને દર્શાવી શકો છો. કેવી રીતે બનાવી શકો છો એ પણ જોઈએ. આપણે પહેલાં ગોળાઓ એક જ હરોળમાં આવી રીતે એક ઉપર એક એવી રીતે ગોઠવી દીધા છે. હવે એની ઉપર નીચે આજુબાજુ પણ ગોળાઓ ગોઠવાયેલા હોય તો એ રીતે આપણે બતાવીએ તો એક ઘન જેવી રચના આપણને મળી જાય. એક સાદો ઘન જેને આપણે આદિમ એકમ કોષ તરીકે ઓળખીએ છીએ, એના વિશે આપણે જોઈ ગયા છે. તો આવી રીતે આ ગોળાઓને એવી રીતે ગોઠવવાના કે ઘન જેવો આકાર બને. એમાં કોઈ પણ 4 ગોળા લઈ લો તો એ પાછળના ગોળાઓ સાથે અને આગળના ગોળાઓ સાથે જોડાઈને આવી ચોરસ પ્રકારની રચના રચે છે. હવે વાત કરીએ જે આપણે પહેલાં જોયું એમ કે દ્વિપરિમાણીય ષટકોણીય સંકુલન સ્તરમાંથી, તો એમાં પાછા 2 પ્રકાર પડે. ધારો કે આપણે આ ષટકોણીય સ્તર લીધું છે, એમાં બીજું સ્તર ગોઠવીએ છીએ. હવે આપણે આખું એ સ્તર એ બીની જગ્યાએ આપણે આખું એ તરીકે કલ્પી લીધું છે અને એ મેં અહીંયા બતાવેલું છે. જે વ્હાઇટ ગોળાઓ છે નીચે, તે જે વ્હાઇટ ગોળાઓ છે એ સ્તર એ કલ્પી લઈએ. અહીંયા મેં લખ્યું છે સ્તર એ. હવે એનામાં પાછી 2 રીતે ગોઠવણી થઈ શકે કે બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવી દે. એટલે કે ધારો કે આ ગોળાઓના જે અવનમન છે એમાં મેં ઓરેન્જ કલરના ગોળાઓ ગોઠવ્યા, તમે જોઈ શકો છો. એ ગોળાઓના અવનમનમાં બીજા ગોળા મૂકી દીધા. ત્યારે શું થાય છે કે એ ત્રિપરિમાણીય રચના બની જાય છે અને તે વખતે 2 પ્રકારના છિદ્રો બને છે. 2 પ્રકારના છિદ્રોમાં સમચતુષ્ફલકીય, જેને આપણે ટેટ્રાહેડ્રલ એટલે ટી તરીકે ઓળખીએ છીએ, અને ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય, જેને ઓ તરીકે ઓળખીએ છીએ. થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે આ 1, 2 અને 3 ગોળો જે મેં લીધો છે એની વાત કરું છું. જે વ્હાઇટ લીધા છે એને હું આ રીતે બતાવું છું. અને હવે ગોળાના અવનમનમાં એક ગોળો, આ જે ગોળો છે ઓરેન્જ, એ આ 3ની વચ્ચે એક્ઝેક્ટલી આવે છે. તો આપણે એને બીજા કલરથી દર્શાવીએ આ રીતે. તો હવે અહીંયા જે એક છિદ્ર પડે છે, આ 3 ગોળાઓ અને આ ચોથો ગોળો, એની વચ્ચે એક છિદ્ર પડે છે. આ છિદ્રને આપણે સમચતુષ્ફલકીય એટલે કે ટેટ્રાહેડ્રલ વોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે ષટકોણીય અથવા તો અષ્ટફલકીય છિદ્ર જોઈએ. અષ્ટફલકીય છિદ્રમાં શું કરવામાં આવે છે કે આ જે ગોળાઓ લીધા છે ને એની ઉપર બીજા ગોળાઓ આવી રીતે જો ગોઠવાયેલા હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે વચ્ચે એક ખાલી જગ્યા છે. વચ્ચે એક ખાલી છિદ્ર દેખાય છે અને આ છિદ્ર એ આ રીતે રચાયેલું છે અને 6 ગોળાઓના ગોળાકાર ભાગથી મધ્યમાં. એટલે આ જે છિદ્ર છે આ બધા 6 ગોળાઓની વચ્ચે, કે જેમાં તમને એક સ્પેસ દેખાય, સીધું આરપાર જઈ શકાય એવું છિદ્ર, તો એ છિદ્ર એ અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વાત બહુ અગત્યની છે, ઘણીવાર દાખલાઓમાં પણ પૂછાતી હોય છે. એના માટે પહેલાં સમજીએ કે ધારો કે કોઈ પણ એક એકમ કોષ છે, એમાં ગોળાઓની સંખ્યા n છે. ગોળાઓની સંખ્યા જો n હોય તો એવું સાબિત થયું છે કે તેમાં રહેલા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એ પણ ગોળાઓની સંખ્યા બરાબર જ થાય છે, એટલે કે n જ હોય છે. પરંતુ જે સમચતુષ્ફલકીય છિદ્રો છે, જેને આપણે ટી તરીકે ઓળખીએ છીએ, ટેટ્રાહેડ્રલ વોઇડ, એની સંખ્યા આ ગોળાઓની સંખ્યાથી ડબલ એટલે કે 2n જેટલી હોય છે.
આ વાત આપણે યાદ રાખવાની છે અને એમસીક્યુમાં પણ આ પ્રકારના નાના નાના દાખલાઓ પૂછાય છે જેમાં આની બહુ જરૂર પડે છે. ફરીથી કહું છું, ગોળાઓની સંખ્યા જેટલી હોય એટલી એના અષ્ટફલકીય છિદ્રની સંખ્યા અને એનાથી ડબલ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. ધારો કે આપણે આદિમ એકમ કોષ લઈએ તો આદિમ એકમ કોષમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા હોય છે 1 અને એટલા માટે આદિમ એકમ કોષમાં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ 1 થાય, પરંતુ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2 × 1 એટલે કે 2 થશે. હવે આપણે વાત કરીએ કે આ બીજું સ્તર ગોઠવી દીધું છે, એટલે આ પહેલું સ્તર A છે, એના અવનમનમાં વચ્ચેના બે ગોળા વચ્ચેની જગ્યામાં એક ગોળો, એવી રીતે આ ત્રીજું સ્તર ગોઠવી દીધું છે. અને હવે આપણે એની ઉપર બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું તો એ બે રીતે થઈ શકે છે. કાં તો આ જે બન્યું છે ને એ તમે જોઈ શકો છો 1 2 અને 3 ગોળાની વચ્ચે આ ચોથો ગોળો છે, એટલે એની આપણે અત્યારે જોયું કે આ 3 ગોળાની વચ્ચે હું ચોથો ગોળો મૂકું છું ત્યારે એક સમચતુષ્ફલકીય છિદ્ર રચાય છે. તો એ છિદ્રને ઢાંકતી રચના અથવા તો જે આપણે જોયા અષ્ટફલકીય છિદ્ર એને ઢાંકતી રચના. તો હવે આ 3 ડાયમેન્શનમાં બતાવવું થોડુંક મુશ્કેલ છે, પણ આપણે એ સમજી શકીએ. જો આ જે વ્હાઇટ કલર દર્શાવેલું છે એ A સ્તર છે, ઓરેન્જ દર્શાવેલું છે એ B સ્તર છે અને એની ઉપર આ જે ગ્રીન કલરનું દર્શાવેલું છે એ ત્રીજું સ્તર છે. ત્રીજું સ્તરને એવી રીતે ગોઠવીએ છીએ, બે શક્યતા છે. એમાં પહેલું સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકી દઈએ તેવી રીતે પણ ગોઠવી શકાય. એવી રીતે ગોઠવીએ છીએ તો આપણને જે રચના મળે છે ને એમાં A B ફરી પાછું એ સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકીએ તો એ સ્તર આપણને એ જ મળે છે. એટલે AB 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 આમ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચનામાં જોઈએ તો અષ્ટફલકીય છિદ્રોને ઢાંકવા માટે જે ત્રીજું સ્તર જોઈએ છે એ આ બંને સ્તર કરતાં અલગ હોય છે. એને આપણે C નામ આપીએ તો ABC આ પ્રકારની ગોઠવણી હોય છે. એટલે ખાસ યાદ રાખજો કે સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના એ AB પ્રકારની હોય છે અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના એ ABC પ્રકારની હોય છે. આને HCP હેક્સાગોનલ ક્લોઝ પેક રચના તરીકે ઓળખવામાં આવે છે. AB પ્રકારની રચનાને આ પણ MCQમાં પૂછાય છે. અને ઉદાહરણ છે કે મોલિબ્ડેનમ, મેંગેનીઝ, ઝિંક આ બધામાં જે રચના હોય છે એ બધાના સ્ફટિકમાં જે રચના છે એ AB પ્રકારની છે, એટલે કે સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના હોય છે. જ્યારે આયર્ન છે, નિકલ છે, કોપર છે, સિલ્વર, ગોલ્ડ, એલ્યુમિનિયમ આ બધામાં જે છે એ CCP અથવા તો FCC. CCP એટલે ક્યુબિક ક્લોઝ પેક અને FCC એટલે ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક પ્રકારની રચના હોય છે. આ બંને રચનામાંથી કોઈ પણ તમે કહી શકો છો કે આ આયર્ન છે, નિકલ, કોપર, સિલ્વર, ગોલ્ડ અને એલ્યુમિનિયમમાં આપણે આ પ્રકારની રચના જોઈ શકીએ છીએ એના સ્ફટિકોમાં. એટલે આમાં આપણે યાદ રાખવાનું કે ABC પ્રકારની હોય છે, એના ઉદાહરણ યાદ રાખવાના. આમાં CCP અથવા તો FCP પ્રકારે ગોઠવાયેલા હોય છે એ યાદ રાખવાનું. એટલે ફરી એકવાર જોઈએ, સમૃદ્ધ સંકુલિત રચનાઓ 3 પ્રકારની છે. એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં. એક પરિમાણમાં આપણે આવી રીતે લાઈન કરી છે ત્યારે સવર્ગાંક 2 થાય છે. દ્વિપરિમાણમાં પાછા 2 પ્રકાર પડે ગોળાઓની ગોઠવણીને આધારે. જો સ્તર A પ્રકારનું હોય તો ચોરસ રચના જેનો સવર્ગાંક 4 થાય. અને જો AB પ્રકારની એટલે કે ગોળાઓના અવનવનમાં બીજું સ્તર ગોઠવેલું હોય તો એને AB પ્રકારની ષટકોણીય રચના કહેવાય અને એનો સવર્ગાંક 6 થાય. ત્રિપરિમાણમાં 2 પ્રકાર પડે કે ચોરસમાંથી પણ બનાવી શકાય અને ષટકોણીયમાંથી પણ બનાવી શકાય. તો ચોરસમાંથી બનાવીએ ત્યારે આ સ્તર રિપીટ થાય છે A પ્રકારની, એટલે આપણે આવી રીતે લખી શકીએ કે A પ્રકારની રચનામાંથી બને છે. અને એમાં કોઈ પણ 4 ગોળા અને પાછળના 4 ગોળાને કલ્પી લઈએ તો એ સાદો ઘન એટલે કે આદિમ એકમ કોષની રચના કરે છે. દ્વિપરિમાણમાં ષટકોણીય સંકુલિત સ્તરમાંથી જોઈએ તો ફરી પાછા 2 પ્રકાર પડે કે બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવીને અથવા તો બીજા સ્તર પર ફરી પાછું ત્રીજું સ્તર મૂકીને.
હવે બીજા સ્તરે પ્રથમ સ્તર પર ગોઠવીએ છીએ ત્યારે બે પ્રકારના છિદ્રો રચાય છે. સમચતુષ્ફલકીય છિદ્ર જે આપણને ચાર ગોળાઓની મધ્યમાં દેખાય છે અને અષ્ટફલકીય છિદ્ર જે 6 ગોળાઓથી રચાય છે. હવે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકીને જોઈએ તો બે રીતે ગોઠવી શકાય. કાં તો સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકીને મૂકી શકાય, કાં તો અષ્ટફલકીય છિદ્રોને. સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકીએ છીએ તો જે રચના બને છે એ એબી 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 પ્રકારની છે અને એમાં ઉદાહરણ છે મોલિબ્ડેનમ, મેંગેનીઝ, ઝિંક, જેને HCP હેક્સાગોનલ ક્લોઝ પેક તરીકે ઓળખીએ છીએ. અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચનાને એબીસી 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 પ્રકારની, જેમાં એક્ઝામ્પલ છે આયર્ન, નિકલ, કોપર, ગોલ્ડ, સિલ્વર અને એલ્યુમિનિયમ. હવે ખાસ યાદ રાખો કે આનો સવર્ગાંક 12 થાય છે અને આ સમૃદ્ધ સંકુલિત રચનાઓ પરથી આપણે આ વાત તારી લીધી કે ગોળાઓની સંખ્યા જો n હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ n થાય, પરંતુ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n જેટલી થાય છે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.